નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો પંચાયત સમાચાર 24। હવે જોઈએ અગત્યના સમાચાર। સંજેલી ગ્રામ પંચાયતની બેદરકારી સામે નગરજનોનો આક્રોશ। પંચાયત સામે કચરાનો ઢગલો ફેંકી કર્યો ઉગ્ર વિરોધ। તાત્કાલિક નિવારણની નગરજનો દ્વારા કરાઈ માંગ। દાહોદ જિલ્લાના સંજેલી ખાતે સ્થાનિક વહીવટીતંત્રની ગંભીર બેદરકારી સામે નગરજનોએ અસામાન્ય વિરોધ પ્રદર્શન નોંધાવ્યું હતું। કચરાના યોગ્ય નિકાલની અવારનવાર રજૂઆતો છતાં કોઈ નિરાકરણ ન આવતા રોષે ભરેલા નાગરિકોએ ગ્રામ પંચાયત કાર્યાલયના પ્રવેશદ્વાર સામે જ કચરાનો મોટો ઢગલો ફેંકીને ઉગ્ર વિરોધ પ્રગટ કર્યો હતો। આ સમગ્ર ઘટના કચરા અને ગંદકીના કારણે નગરજનોમાં ફેલાયેલા વ્યાપક સંતોષને પ્રકાશિત કરે છે। ગ્રામજનોનો મુખ્ય વિરોધ સંજેલીના મુખ્ય માર્ગ અને બસ સ્ટેન્ડ નજીક ઠલવાતા કચરાની દુર્ગંધ અને ગંદકીને લઈને હતો। આ ગંદકીના સામ્રાજ્યને કારણે શાળાએ જતા વિદ્યાર્થીઓ, મંદિરે દર્શનાર્થે જતા શ્રદ્ધાળુઓ અને બસ સ્ટેન્ડનો ઉપયોગ કરતા મુસાફરો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા હતા। વળી સમગ્ર વિસ્તારમાં મચ્છરજન્ય અને ઋતુજન્ય રોગો જેવા કે શરદી, ખાંસી, તાવ અને મેલેરિયાએ માઝા મૂકી છે, જેના કારણે ભયંકર રોગચાળો ફાટી નીકળવાની દહેશત ઊભી થતાં લોકોમાં વ્યાપક ફફડાટ અને રોષ જોવા મળ્યો હતો। નગરજનોએ આક્ષેપ કર્યો હતો કે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ચાલતી કામગીરી વચ્ચે પણ સંજેલી ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીની મનમાની અને નિષ્ક્રિયતાના કારણે ડોર ટુ ડોર કલેક્શનનો કચરો મુખ્ય માર્ગ પર ખુલ્લેઆમ ઠલવાઈ રહ્યો છે। વિરોધ પ્રદર્શન દ્વારા સ્થાનિકોએ વહીવટીતંત્રને ચેતવણી આપી છે કે જો ગંદકી દૂર કરવા અને કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવા માટે તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો રોગચાળો વધુ વિકળશે। નગરજનોએ સત્વરે આ સમસ્યાનું નિવારણ લાવવા અને ગ્રામ્ય વિસ્તારમાં સ્વચ્છતા જાળવવા માટેની માંગ કરી છે।